મિત્રો, આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે અધિક માસનું મહાત્મય અને કથા વાર્તા સાંભળીએ. આજે છે અધિક પુરુષોત્તમ માસનો દિવસ 6. છઠ્ઠા દિવસના મહાત્મયની કથા દુઃખ નિવેદન તે આપણે સાંભળવાના છીએ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વખત જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. પુરુષોત્તમ માસ અધ્યાય 6 દુઃખ નિવેદન. નારદજીએ પૂછ્યું, હે પ્રભુ, ભગવાન વૈકુંઠપતિ મણમાસને ગૌલોકમાં લઈ ગયા પછી શું થયું? નારાયણે કહ્યું, તેજથી ઝળહળતા મંદિરમાં ભગવાન વિષ્ણુ મણમાસને દોરતા આગળ ચાલ્યા તો દ્વારપાળોએ તેમને નમન કર્યા. પછી તેમને હજારો ગોપીજનોથી ઘેરાયેલા ગૌલોક સ્વામી શ્રી કૃષ્ણના દર્શન થયા. ભગવાન વિષ્ણુએ તેમની સ્તુતિ કરતાં કહ્યું, હે પ્રભુ, આ નાશવંત વિશ્વમાં આપ અમર છો. નિરાકાર હોવા છતાં આપ અવતાર ધરો છો. આપના સચ્ચિદાનંદ સ્વરૂપને મારું નમન છે. ભગવાન શ્રી કૃષ્ણે વિષ્ણુ અને મળમાસ તરફ સસ્મિત વદને જોયું. મળમાસે ધ્રુજતા શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા તો તેમણે વિષ્ણુને પૂછ્યું, આ કોણ છે? એના મોં પર ચિંતા કેમ છે? એવું વળી ક્યું દુઃખ છે તે આટલું ધ્રુજે છે? વિષ્ણુએ કહ્યું, પ્રભુ, આ અભાગી જીવ મળમાસ છે. દુઃખોના નિવારણ માટે જ આપની પાસે આવ્યો છે. આ માસ તિરસ્કૃત છે. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ વગેરે તેને મળમાસ કહી અપમાનિત કરે છે. હું તેને અહીં લાવ્યો છું. આપ તેના દુઃખ દૂર કરો અને મારું આગમન સફળ કરો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.